મિત્રો, આજે આપણે ઘર્ષણ બળનો જે લાસ્ટ પોઈન્ટ ભણ્યા હતા તે પરથી કેટલાક ખાસ કિસ્સાઓની આજે ચર્ચા કરીએ, જે નીટ અને JEE જેવી એક્ઝામની અંદર આમાંથી કેટલાક પ્રશ્નો બનતા હોય છે. આપણી ટેક્સ્ટબુકની અંદર પણ કેટલાક પ્રશ્નો આપેલા છે. એ સોલ્વ કરવા માટે એક અગત્યનો મુદ્દો છે. કેટલાક ખાસ મુદ્દાઓ. સૌપ્રથમ આપણે આવું જોઈએ કે ધારો કે કોઈ પદાર્થને આ પ્રમાણે સમક્ષથી સપાટી પર મૂકવામાં આવે છે. જો પદાર્થને સમક્ષથી સપાટી પર મૂકવામાં આવે છે તો એના પર લાગતા બળો વિચારી તો સૌપ્રથમ પદાર્થ પર અધો દિશામાં બળ લાગે છે. આ બળને વજન બળ કહે છે, જેને આપણે mg તરીકે દર્શાવીએ. અને સપાટી દ્વારા પદાર્થ ઉપર એક બળ લાગે છે. એ બળ સપાટીને લંબ રૂપે લાગતું હોય તો એને n વડે દર્શાવીએ. જો પદાર્થ સ્થિર હોય તો આવા કિસ્સામાં બંને બળો સમાન મૂલ્યના થાય છે. તો મિત્રો, અહીંયા લખી શકાય કે n બરાબર mg. તો આ એક પહેલો કિસ્સો હતો સપાટી પર સ્થિર પડેલા પદાર્થ માટે. હવે આપણે એમ વિચારીએ કે આ પદાર્થ ઉપર જો બળ લગાડવામાં આવે તો ધારો કે આ પદાર્થ પર F જેટલું બળ લગાડીએ છીએ અને આ બળ લગાડવાથી પદાર્થ ગતિ કરે છે. તો ધારો કે પદાર્થ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. તો મિત્રો, આવા કિસ્સામાં પદાર્થ ઉપર વજન બળ અને લંબ બળ તો સરખા જ થશે, પરંતુ પદાર્થ પર F જેટલું બળ લાગવાથી પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો પદાર્થ પર લાગતા બળ માટે F બરાબર ma લખી શકાય છે. તો મિત્રો, આ પહેલા કિસ્સાની વાત કરી, જેની અંદર y દિશાની અંદર n બરાબર mg અને બળ લગાડવાથી પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય તો F બરાબર ma લખી શકાય છે. બીજા એક કિસ્સાની વાત કરીએ. ધારો કે સમક્ષથી સપાટી પર આ જ પ્રમાણે પદાર્થ મૂકેલો છે. આ પદાર્થ પર અધો દિશામાં બળ લાગે છે, જેને વજન બળ mg તરીકે દર્શાવીએ. ઉધ્વ દિશામાં બળ લાગે છે, એ બળને લંબ બળ તરીકે દર્શાવીએ. ધારો કે પહેલા કિસ્સામાં સપાટી એકદમ લીસી સપાટી છે. અહીંયા આપણે લખીએ કે અહીંયા એકદમ લીસી સપાટી છે. પણ ધારો કે આ સપાટી રફ સપાટી છે, એટલે કે ખડબચડી સપાટી છે. હવે આ કિસ્સામાં જ્યારે પદાર્થ ઉપર F જેટલું બળ લગાડવામાં આવે છે ત્યારે પદાર્થ બળની દિશામાં ગતિ કરે છે, એટલે કે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. પરંતુ જો રફ સપાટી હોય તો ઘર્ષણ બળ પણ લાગે છે. ઘર્ષણ બળ હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો આ કિસ્સામાં પદાર્થ પર ઘર્ષણ બળ લાગે છે. આ ઘર્ષણ બળને આપણે F વડે દર્શાવીએ. મિત્રો, આવા કિસ્સામાં સૂત્રો કેવી રીતે લખી શકાય? તો સૌપ્રથમ y દિશા માટે જોઈએ તો આપણે લખીશું n બરાબર mg. બંને બળો સમાન મૂલ્ય વિરુદ્ધ દિશાના છે, પરંતુ x દિશામાં જોઈએ તો ધન x દિશામાં F જેટલું બળ લાગે છે, વિરુદ્ધ દિશામાં સ્મોલ f જેટલું બળ લાગે છે. અહીંયા પદાર્થ પર સમક્ષથી દિશામાં બે બળો લાગે છે, તો લખી શકાય સિગ્મા f. અને પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. પદાર્થ સ્થિર રહેતો હોય તો સિગ્મા f બરાબર 0 લખાય, પરંતુ પદાર્થ એ પ્રવેગથી ગતિ કરે છે તો સિગ્મા f બરાબર ma લખાય. પદાર્થ ગતિની દિશામાં પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય તો f ને ધન ગણીએ, f માઇનસ f બરાબર ma લખી શકાય છે. તો મિત્રો, આ આકૃતિમાં આપણે આ પ્રકારના સૂત્રો બનાવી શકીએ છીએ. તો આ બીજા મુદ્દાની વાત કરી કે સમક્ષથી સપાટી પર જો રફ સપાટી હોય તો ઘર્ષણ બળના એકોર્ડિંગ સૂત્ર આવું મળે છે. લીસી સપાટી પર ઘર્ષણ બળ લાગતું નથી, તો સૂત્ર આ પ્રમાણે લખી શકાય. અન્ય એક કિસ્સાની વાત કરીએ તો ફરીથી ધારો કે પદાર્થને સમક્ષથી સપાટી પર મૂકવામાં આવેલો છે, જેને આપણે આ રીતે દર્શાવીએ. આ સપાટી પણ ધારો કે ઘર્ષણ બળ યુક્ત સપાટી છે, એટલે કે રફ સપાટી છે. અને પદાર્થ પર ધારો કે આ દિશામાં બળ લાગે છે.
પદાર્થ પર ધારો કે સમક્ષથી સાથે અમુક ખૂણે બળ લાગે છે. તો મિત્રો આવા કિસ્સામાં સૂત્રો કેવી રીતે તૈયાર કરી શકાય? તો આપણે આ રીતે સમજીએ કે સૌપ્રથમ પદાર્થ પર બે કોમન બળો તો લાગે જ છે. જેમ કે પહેલું બળ અધો દિશામાં લાગે છે, એ બળને આપણે વજન બળ તરીકે ઓળખીએ, એટલે કે mg. એક બળ ઉધ્વ દિશામાં લાગે છે, એ બળને આપણે લંબ બળ તરીકે દર્શાવીશું n. હવે પદાર્થ પર આ પ્રમાણે કોઈ ત્રાંસુ બળ લાગે છે, તો આવા સંજોગોમાં બળના બે ઘટકો પાડીએ. એક ઘટક સમક્ષ દિશામાં મળે છે, એક ઘટક લંબ દિશામાં મળે છે. ધારો કે એક્સ અક્ષ સાથે બનતો ખૂણો થીટા હોય તો બળના બે ઘટકો પાડીએ. એક ઘટક થશે એફ કોસ થીટા, જે ખૂણો બનાવે છે એ ઘટકને આપણે એફ કોસ થીટા કહીએ છીએ, અને બીજા ઘટકને એફ સાઇન થીટા તરીકે ઓળખીશું. ઓકે, આ પ્રમાણે લખી શકાય. હવે આ બળની અસર હેઠળ જો પદાર્થ ગતિ કરે છે તો આવા સંજોગોમાં પદાર્થમાં એ જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે, આ પ્રવેગ પદાર્થની ગતિની દિશામાં ઉત્પન્ન થશે. અને જો સપાટી ઘર્ષણવાળી સપાટી હોય તો વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ પણ લાગે છે, એ ઘર્ષણ બળને આપણે એફ તરીકે દર્શાવીએ. તો મિત્રો અહીંયા આપણે જોયું કે પદાર્થ ઉપર સમક્ષથી સાથે થીટા કોણે એફ બળ લાગે છે, અને પદાર્થ ગતિ કરે છે એ પ્રવેગ સાથે બળ થીટા કોણે લાગતું હોય તો બળના બે ઘટકો વિચાર્યા, એફ કોસ અને એફ સાઇન. મિત્રો આ કિસ્સાની અંદર સૂત્રો કેવી રીતે બનાવી શકાય? તો હવે આપણે જોઈએ, સૌપ્રથમ વાય દિશાની વાત કરીએ તો વાય દિશા માટે પદાર્થ પર ઉધ્વ દિશામાં બે બળો લાગે છે, અધો દિશામાં એક બળ લાગે છે, તો ટોટલ 3 બળો લાગે છે. તો સૌપ્રથમ આપણે આવો એક મુદ્દો નોંધ કરીએ કે વાય દિશા માટે સિગ્મા એફ વાય બરાબર 0. પદાર્થ વાય દિશામાં સંતુલનમાં છે તો સિગ્મા એફ વાય બરાબર 0 લખી શકાય. ઉધ્વ દિશામાં બે બળો લાગે છે, એ બંને બળોને પ્લસ કહીએ તો n પ્લસ એફ સાઇન થીટા બરાબર, અધો દિશામાં એક બળ લાગે છે, એ બળ mg છે, તો માઇનસ mg બરાબર 0. આવા કિસ્સાની અંદર આપણે આવું એક સમીકરણ લખી શકીએ કે ઉપર લાગતા બે બળો એટલે કે n પ્લસ એફ સાઇન થીટા બરાબર mg લખી શકાય છે. અને એક્સ દિશાનું વિચારીએ તો એક્સ દિશા માટે મિત્રો એક્સ દિશાની અંદર એફ કોસ થીટા બળ લાગે છે, વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે, તો પદાર્થ પર બે બળો લાગે છે અને પદાર્થમાં પ્રવેગ પણ ઉત્પન્ન થાય છે, તો સિગ્મા એફ બરાબર ma લખી શકાય. સિગ્મા એફ એટલે એક્સ દિશામાં લાગતા બળો, અહીંયા એક્સ દિશા માટે સિગ્મા એફ એક્સ લખીશું. બે બળો લાગે છે તો આ બળ પ્લસ થશે એફ કોસ થીટા માઇનસ અહીંયા એફ બરાબર ma. તો અહીંયા પણ આ પ્રકારનું સૂત્ર મળે છે. ઘણીવાર એક્ઝામ્પલની અંદર લંબ બળ શોધવાનું પૂછાય તો આવા કિસ્સામાં n કરતા બનાવી અને આપણે લંબ બળ શોધી શકીએ છીએ. ઘર્ષણ બળ શોધવાનું પૂછાય તો અહીંયા એફને કરતા બનાવી અને ઘર્ષણ બળ પણ શોધી શકાય છે. અન્ય એક કિસ્સાની વાત કરીએ કે જો પદાર્થ રફ સપાટી પર હોય, આકૃતિ એ જ પ્રમાણે દોરીશું કે પદાર્થ અહીંયા છે, આ પ્રમાણે મૂક્યો છે, સપાટી રફ છે, પદાર્થ પર બે પ્રકારના બળો લાગે છે. એક અધો દિશામાં લાગતું બળ એટલે કે વજન બળ, જેને mg તરીકે દર્શાવીએ. ઉધ્વ દિશામાં બળ લાગે છે, જેને n તરીકે દર્શાવીએ. પદાર્થ પર x અક્ષ સાથે ધારો કે અમુક ખૂણે બળ લાગે છે, એ બળને આપણે f તરીકે દર્શાવીએ. હવે આ પ્રકારના કિસ્સા માટે બળની ગણતરી કેવી રીતે કરી શકાય? તો મિત્રો અહીંયા આપણે આવું એક સ્ટેપ વિચારીએ કે સૌપ્રથમ બળના બે ઘટકો લઈએ. આ બાજુનો ઘટક એફ કોસ થીટા થશે, અહીંયા જે ઘટક આવશે એ એફ સાઇન થીટા થશે. જો પદાર્થ
બળ લાગવા છતાં પદાર્થ સ્થિર રહે તો આ પદાર્થ પર બળ લાગે છે પરંતુ પદાર્થ સ્થિર રહે છે. ઉપરોક્ત ઉદાહરણમાં આપણે જોયું હતું કે પદાર્થ પર બળ લાગવા સાથે પદાર્થ ગતિ કરે છે. રફ સપાટી પર પદાર્થ ગતિ કરે તો પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય. તો એ કિસ્સા માટેના સૂત્રો અહીંયા આપણે બનાવ્યા હતા, પરંતુ આ કિસ્સામાં ધારો કે પદાર્થ સ્થિર રહે છે. તો મિત્રો આપણે સમજીશું કે પદાર્થ સ્થિર રહે છે એનો અર્થ એ થયો કે પદાર્થ પર સ્થિત ઘર્ષણ બળ લાગે છે, અને સ્થિત ઘર્ષણ બળ એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. આ બળને આપણે Fs તરીકે દર્શાવીએ. તો હવે અહીંયા સૂત્રો કેવા ટાઈપના બનશે? તો સૌપ્રથમ વાય દિશાની વાત કરીએ તો વાય દિશામાં 2 બળો લાગે છે, અધુ દિશામાં 1 બળ લાગે છે. તો આ 3 બળોનો સરવાળો 0 થશે. આવા કિસ્સામાં n પ્લસ f sin θ બરાબર mg લખી શકાય. અને જો લંબ બળને કરતા બનાવીએ તો સૂત્ર થશે n બરાબર mg માઇનસ f sin θ. તો આ રીતનું અહીંયા આપણે સૂત્ર બનાવી શકીએ છીએ. x દિશા માટે વિચારીએ તો જમણી બાજુ પદાર્થ પર f cos θ બળ લાગે છે, ડાબી બાજુ પદાર્થ પર ઘર્ષણ બળ લાગે છે, અને પદાર્થ સ્થિર હોય તો x દિશા માટે આપણે આવું સૂત્ર લખી શકીએ કે f આ બળ સિગ્મા f બરાબર 0, fx બરાબર 0. x દિશામાં લાગતું બળ એટલે કે f cos θ, આ બાજુ માઇનસ સ્થિત ઘર્ષણ બળ બરાબર 0. પદાર્થનો પ્રવેગ ઉત્પન્ન થતો નથી, સ્થિત ઘર્ષણ બળ હોય તો Fs લખી શકાય. હવે અહીંયા મિત્રો સ્થિત ઘર્ષણનું સૂત્ર મૂકી આ સ્ટેપને હું આ તરફ લખું છું. તો f cos θ બરાબર Fs, f cos θ બરાબર Fs બરાબર મ્યુએસ n મૂકી શકાય. અહીંયા આપણે સ્થિત ઘર્ષણનું સૂત્ર બનાવ્યું હતું, Fs બરાબર મ્યુએસ n મૂકી શકાય, અને n ની કિંમત પણ ત્યાંથી મૂકીએ તો સૂત્ર મળે છે f cos θ બરાબર મ્યુએસ અને n બરાબર, તો ઉપરોક્ત અહીંયા બનાવ્યું હતું સૂત્ર n બરાબર mg માઇનસ f sin θ લખી શકાય, mg માઇનસ n sin θ. ઓકે, તો આ પ્રકારના જે સૂત્રો છે એ સૂત્રો અહીંયા આપણે જુદા જુદા 4 કિસ્સાઓની વાત કરી છે. તો આ દરેકે દરેક કિસ્સાને બરાબર સમજવાનો છે અને દરેકે દરેક કિસ્સાને આપણે બરાબર યાદ રાખીશું. તો આ એક અગત્યનો મુદ્દો છે જેને આપણે આ પ્રમાણે સમજી શકીએ છીએ. મિત્રો અન્ય 2 કિસ્સાઓની વાત કરીએ તો અહીંયા ઢાળવાળી સપાટી આપણે તૈયાર કરી છે, થીટા કોણનો ધારો કે ઢાળ છે. અને પહેલા કિસ્સાની અંદર આપણે એવું લખીએ કે જો લીસી સપાટી હોય તો એટલે કે સપાટી ઘર્ષણ રહિત હોય તો, અને આવી સપાટી પર ધારો કે m દળનો બ્લોક આપણે અહીંયા મૂકીએ છીએ. તો મિત્રો આવા કિસ્સામાં બળો કેવી રીતે લાગે છે એની ચર્ચા કરીએ. સૌપ્રથમ પદાર્થ પર 2 પ્રકારના કોમન બળ લાગે છે. પદાર્થને સપાટી પર મૂકવાની સાથે એક બળ લાગે છે જેને આપણે વજન બળ કહીએ છીએ. તો અધો દિશામાં લાગતું બળ એટલે કે વજન બળ, આ બળને આપણે mg તરીકે દર્શાવીએ. બીજું લંબ બળ લાગે છે. લંબ બળ હંમેશા સપાટીને લંબરૂપે લાગે છે. તો આગળના કિસ્સામાં જે લંબ બળની વાત કરતા હતા એ આપણા કિસ્સાની અંદર સપાટીને લંબરૂપે લાગે છે. તો આ બળને આપણે આ રીતે દર્શાવીશું n તરીકે. ઓકે, તો અહીંયા પદાર્થ પર લાગતા 2 બળો આ પ્રમાણે લાગે છે. અહીંયા n ઇઝ નોટ ઇક્વલ ટુ mg થશે. તો જો સપાટી લીસી હોય તો n અને mg સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના નથી, માટે આપણે n ઇઝ નોટ ઇક્વલ ટુ mg લખીશું. હવે પદાર્થ લીસી સપાટી પર મૂકીએ તો મૂકવાની સાથે આ પદાર્થ અધો દિશામાં ગતિ કરે છે, એટલે કે પદાર્થમાં એ જેટલો પ્રવેગ ઉત્પન્ન થશે જે ઢાળની સપાટીને સમાંતર હશે. તો આ પ્રવેગની ગણતરી આ કિસ્સામાં કેવી રીતે કરી શકાય એની અહીંયા થોડીક વાત આપણે વિચારીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે એવું વિચારીએ કે પદાર્થ અધો દિશામાં ગતિ કરે છે, તો પદાર્થ અધો દિશામાં કોઈક બળ લાગે છે
જે પદાર્થને નીચેની તરફ ગતિ કરાવે છે. તો સૌપ્રથમ આ બળ શોધીશું. આવા કિસ્સામાં આપણે mgના બે ઘટકો વિચારીએ. તો mgના બે ઘટકો, જે પૈકી એક ઘટક થશે mg cos થીટા, બીજો ઘટક થશે mg sin થીટા. ધારો કે mgના બે ઘટકો વિચારીએ તો mgના બે ઘટકો આપણે આ પ્રમાણે પાડી શકીએ. સપોઝ સદિશ a હોય અને આ સદિશ a x અક્ષ સાથે કોઈક ખૂણો બનાવે છે આ પ્રમાણે, તો એક ઘટક આ તરફ મળે છે, એક ઘટક આ તરફ મળશે, જેની સાથે ખૂણો બને એ ઘટકને આપણે a cos થીટા કહીએ છીએ અને અન્ય ઘટકને a sin થીટા કહીએ છીએ. ધારો કે કોઈ ઘટક આ પ્રમાણે છે અને ત્રીજા ચરણ તરફ છે b. ધારો કે b x અક્ષ સાથે ખૂણો બનાવે છે, તો બીના બે ઘટકો, એક ઘટક આ તરફ મળે, એક ઘટક આ તરફ મળે, જેની સાથે ખૂણો બને એ b cos થીટા થશે અને બાકીનો ઘટક b sin થીટા થશે. તો મિત્રો અહીંયા પણ આપણે જોઈએ છીએ કે mg એ અધો દિશામાં લાગે છે. તો mgના બે ઘટકો પૈકી એક ઘટક આ દિશામાં મળે છે, એક ઘટક આ દિશામાં મળે છે. આ દિશાનો ઘટક એ ઢાળની સપાટીને સમાંતર થશે અને આ દિશાનો ઘટક એ n ને એક્ઝેક્ટ સામે આવશે. હવે જો આ ખૂણાનું માપ થીટા હોય તો આ ખૂણો થીટા જ થશે. ત્રિકોણમિતિ અનુસાર અથવા ગણિત ભૂમિતિ અનુસાર આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ, પણ હું અત્યારે ડાયરેક્ટ લખું છું કે જો આ ખૂણાનું માપ થીટા હોય તો અહીંયા ખૂણો થીટા મળે, તો આ જે ઘટક છે એ ઘટક થશે mg cos થીટા અને આ બાજુનો જે ઘટક છે એ થશે mg sin થીટા. mg sin થીટા. તો મિત્રો જો પદાર્થ લીસી સપાટી પર હોય તો મૂકવાની સાથે પદાર્થ અધો દિશામાં ગતિ કરે છે. આ પદાર્થ પર કુલ 4 બળો લાગે છે. mgn, mgના બે ઘટકો mg cos થીટા, mg sin થીટા. આ mg sin થીટા ઘટક એ પદાર્થને ઢાળની સપાટીની નીચેની તરફ ગતિ કરાવે છે. તો અહીંયા લખી શકાય કે mg cos થીટા ઘટક, mg sin થીટા ઘટક પદાર્થને ઢાળથી નીચે તરફ ગતિ કરાવે છે. જો પદાર્થ એ પ્રવેગથી ગતિ કરે તો મિત્રો અહીંયા આપણે સૂત્ર લખી શકીએ છીએ કે પદાર્થ પર F બળ લાગે અને પદાર્થ ગતિ કરે તો F બરાબર ma થાય. અહીંયા mg sin થીટા છે તો લખી શકીએ કે mg sin થીટા બરાબર ma થશે. ઓકે, તો આ mg sin થીટા ઘટક એ પદાર્થને નીચે તરફ ગતિ કરાવે છે. ને કેન્સલ કરીએ તો આપણે પ્રવેગ મળે છે a sin થીટા. તો મિત્રો અહીંયા આપણે યાદ રાખીશું, ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પદાર્થ ઢાળની સપાટીથી નીચે તરફ સરકે તો પદાર્થમાં કયું બળ લાગે છે, તો આન્સર મળશે mg sin થીટા અને પદાર્થમાં પ્રવેગ કેટલો હશે તો આન્સર થાય છે a sin થીટા. તો આ બે ક્વેશ્ચન આપણે યાદ રાખીશું. બીજું, સૂત્ર અનુસાર n ની એક્ઝેક્ટ સામે mg cos થીટા આવે છે, તો અહીંયા n ઇઝ નોટ ઇક્વલ ટુ mg લખી શકાય, પરંતુ n બરાબર mg cos થીટા લખી શકાય છે. તો મિત્રો અહીંયા પણ આ પ્રકારના બે સૂત્રો બને છે, એ બંને સૂત્રો યાદ રાખીશું. ફરીથી એકવાર, n બરાબર mg cos થીટા ઘટક, આ ઘટક પદાર્થને સપાટી સાથે સંપર્કમાં રાખે છે, અને mg sin થીટા ઘટક એ પદાર્થને ઢાળથી નીચે તરફ ગતિ કરાવે છે. તો mg sin થીટા ઘટક ઢાળથી નીચે તરફ ગતિ કરાવે. જો પદાર્થનો પ્રવેગ a હોય તો mg sin થીટા બરાબર ma લખી શકાય અને a બરાબર sin થીટા થશે. અન્ય એક કિસ્સાની વાત કરીએ કે જો રફ સપાટી હોય, અને પદાર્થ સ્થિર રહે તો
અન્ય એક કિસ્સાની વાત કરીએ કે સપાટી ઢાળવાળી છે અને આવી ઢાળવાળી સપાટી પર પદાર્થને મૂકવામાં આવે છે, પરંતુ જો પદાર્થ મૂકવાની સાથે સ્થિર જ રહે તો આવા કિસ્સાની કેલ્ક્યુલેશન આપણે આ પ્રમાણે કરી શકીએ કે ધારો કે ઢાળનો ખૂણો થીટા છે. સૌપ્રથમ પદાર્થ પર બે પ્રકારના બળો લાગે છે. પહેલું બળ અધો દિશામાં લાગે, આ બળને આપણે mg કહીએ. બીજું બળ અહીંયા લાગશે, આ બળને આપણે n તરીકે બતાવીએ. ઢાળની સપાટીને સમાંતર એક બળ લાગે તો mgના ઘટકો લઈએ. mgના બે ઘટકો પડશે, આ પ્રકારે પડે. પદાર્થને સંપર્કમાં રાખવા માટે mg cos થીટા જવાબદાર છે અને ઢાળની સપાટીને સમાંતર mg sin થીટા જવાબદાર છે. આ વાત થઈ આગળના કિસ્સા પ્રમાણે. પરંતુ જો આરબ સપાટી હોય અને પદાર્થ સ્થિર રહેતો હોય તો એનો અર્થ એ થયો કે પદાર્થ નીચે તરફ ગતિ કરવો જોઈએ. પદાર્થ નીચે તરફ ગતિ કરવાના બદલે સ્થિર રહે છે તો પેલી તરફ ઘર્ષણ બળ લાગતું હોવું જોઈએ. તો આ દિશામાં કોઈ એક બળ લાગે છે જે પદાર્થને નીચેની તરફ ગતિ કરવા દેતું નથી, પદાર્થને સ્થિર રાખે છે. તો આ બળને આપણે સ્થિત ઘર્ષણ બળ તરીકે ઓળખીશું, Fs. હવે ફરીથી સૂત્રો વિચારીએ તો પહેલું સૂત્ર અહીંયા આવું મળે છે કે n બરાબર mg cos થીટા, mg cos થીટા. અને અન્ય સૂત્રની વાત કરીએ તો mg sin થીટા બરાબર mg sin થીટા બરાબર Fs, બરાબર Fs. Fs બરાબર શું લખી શકાય તો mg sin થીટા બરાબર Fs બરાબર μsn મૂકી શકાય. n બરાબર તો ઉપરોક્ત સૂત્ર પરથી લખીએ mg sin થીટા બરાબર n બરાબર આપણે જોઈએ ઉપર n બરાબર mg cos થીટા, તો મ્યુએસ cos થીટા લખી શકાય. n બરાબર mg cos થીટા લખી શકાય. બંનેમાંથી mg ને કેન્સલ કરી અને મ્યુએસને કરતા બનાવીએ તો મ્યુએસ બરાબર sin થીટા અપોન cos થીટા લખી શકાય. અને મ્યુએસ બરાબર આપણે અહીંયા tan થીટા લખી શકીએ છીએ. તો મિત્રો આ એક સૂત્ર છે જે આપ યાદ રાખીશું કે રફ સપાટી પર જો પદાર્થ સ્થિર રહેતો હોય તો એવા સંજોગોમાં ઘર્ષણાંકનું મૂલ્ય એ tan થીટા બરાબર થાય છે. તો આ સમીકરણ આપણે અહીંયા યાદ રાખવાનું થાય છે. તો મિત્રો અહીંયા જુદા જુદા કિસ્સાઓની આપણે વાત કરી કે રફ સપાટી હોય અને પદાર્થ સ્થિર રહેતો હોય તો આવા કિસ્સાની અંદર આપણે આ પ્રકારનું એક સૂત્ર અહીંયા તૈયાર કરી શકીએ છીએ અને એનું આધારે આપણે સોલ્યુશન કરી શકીએ. તો મિત્રો જુદા જુદા ચાર કિસ્સાઓની વાત કરી. કેટલીક બાબતો અહીંયા યાદ રાખવા જેવી થાય છે કે પદાર્થને મૂકવાની સાથે બે બળો લાગે છે, વજન બળ અને લંબ બળ. ત્યારબાદ પદાર્થ જો ગતિ કરે તો F બરાબર ma અનુસાર બળ લાગી શકે. ઢાળવાળી સપાટી પર પદાર્થને મૂક્યો હોય તો પદાર્થની અધો દિશાની ગતિ માટે mg sin થીટા જવાબદાર છે અને પદાર્થને સંપર્કમાં રાખવા માટે mg cos થીટા જવાબદાર છે. પદાર્થ જો ઢાળથી નીચે ઉતરે તો પદાર્થમાં રહેલો પ્રવેગ એ g sin થીટા જેટલો થશે, g sin થીટા થાય છે. અને જો પદાર્થ સ્થિર રહેતો હોય તો ઘર્ષણ જેવા બળો લાગતા હોય તો ઢાળવાળી સપાટી પર પદાર્થ સ્થિર રહે એ માટેની શરત મ્યુએસ બરાબર tan થીટા થવા જોઈએ. મિત્રો તો આ પ્રકારનો એક કેટલાક કિસ્સાઓની આપણે અહીંયા ચર્ચા કરી છે એ તમારે અહીંયા યાદ રાખવાનું છે. મિત્રો હવે આગળ વાત કરીએ કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગ. પ્રકરણ 4 ની અંદર આપણે નિયમિત વર્તુળાકાર ગતિનો અભ્યાસ કર્યો. ફરીથી એકવાર યાદ કરીએ કે નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવાય. તો એની વ્યાખ્યા આપણને આ પ્રમાણે મળે છે કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, નિયમિત શબ્દનો અર્થ એવો થાય છે કે પદાર્થ વર્તુળાકાર ગતિ દરમિયાન અચળ ઝડપથી ગતિ કરે છે, તો એ પ્રકારની જે ગતિ છે એને નિયમિત વર્તુળાકાર ગતિ કહી શકીએ. તો એની વ્યાખ્યા લખીએ તો આ રીતે લખી શકાય કે જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપ સાથે
અચળ ઝડપથી વર્તુળ માર્ગે ગતિ કરે, માર્ગે ગતિ કરે છે તો તે ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. મિત્રો, આપણે ભણ્યા છીએ કે અચળ ઝડપથી ગતિ એટલે કે પદાર્થની ઝડપ સમય સાથે બદલાતી નથી. ધારો કે પદાર્થ આ બિંદુ પાસે હશે તો એ બિંદુ પાસે પદાર્થની ઝડપ કોમન છે v, પરંતુ દરેક બિંદુ પાસે આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થના વેગની દિશા બદલાય છે. ધારો કે આ બિંદુ પાસે પદાર્થની ઝડપ v જ રહે છે, પરંતુ દરેક બિંદુ પાસે વેગની દિશા એ સ્પર્શકની દિશામાં મળે છે, તો પદાર્થ આ દિશામાં વેગ ધરાવે છે. આ બિંદુનો વિચાર કરીએ તો એ બિંદુ પાસે સ્પર્શક દોરીએ, પદાર્થના વેગની દિશા આ દિશામાં મળે છે, પરંતુ દિશા બદલાઈ જાય છે. આ બિંદુની વાત કરીએ તો આ બિંદુ પાસે પદાર્થના વેગની દિશા અહીંયા મળે છે v, અને અહીંયા બતાવીએ તો પદાર્થના વેગની દિશા આપણને ઉધ્વ દિશામાં મળે છે v. તો મિત્રો, આકૃતિ પરથી કહી શકીએ છીએ કે દરેક બિંદુ પાસે પદાર્થની ઝડપ v જ રહે છે, પરંતુ વર્તુળાકાર ગતિ દરમિયાન દરેક બિંદુ પાસે એની દિશા બદલાય છે. પ્રકરણ 4માં આપણે શીખ્યા હતા કે દિશા એ સ્પર્શકની દિશામાં હોય છે, તો દરેક બિંદુ પાસે અહીંયા વેગની દિશા બદલાય છે. અન્ય એક મુદ્દાની વાત કરીએ તો અહીંયા આપણે દર્શાવ્યું છે કે પદાર્થ ધારો કે ધન x દિશામાં ગતિ કરે છે. દરેકે દરેક કિસ્સામાં પદાર્થ ધારો કે ધન x દિશામાં ગતિ કરે છે, પરંતુ આ દરેક કિસ્સામાં પ્રવેગની દિશા જુદી જુદી છે. જેમ કે પહેલા કિસ્સામાં આપણે એવું વિચારીએ કે વેગ અને પ્રવેગ એક જ દિશામાં છે, બીજા કિસ્સામાં એવું વિચારીએ કે વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, અને ત્રીજા કિસ્સામાં એવું વિચારીએ કે વેગ અને પ્રવેગ પરસ્પર લંબ છે. તો આ ત્રણ કિસ્સાઓ પણ ત્રણ ખાલી જગ્યાઓ અથવા ત્રણ પ્રશ્નોની જેમ પૂછી શકાય કે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો પદાર્થની ઝડપમાં શું ફેરફાર થાય છે. મિત્રો, અહીંયા પ્રવેગ એટલે એક પ્રકારનું બળ છે, ધક્કો આપણે કહી શકીએ. તો પદાર્થ જો ધન x દિશામાં ગતિ કરતો હોય અને પદાર્થના વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ, વેગમાં થતો ફેરફાર પણ એ જ દિશામાં હોય તો પ્રથમ કિસ્સાની અંદર પદાર્થની ઝડપમાં વધારો થાય છે, વધારો થશે. તો મિત્રો, આ એક બાબત યાદ રાખીશું કે જો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો પદાર્થની ઝડપ વધે છે. ઉલટો વિચારીએ કે વેગ ધન દિશામાં છે અને પ્રવેગ ઉલટી દિશામાં છે તો અહીંયા આપણે કહી શકીએ કે પદાર્થની ઝડપ અથવા વેગ ઘટે છે. પરંતુ ત્રીજા કિસ્સાની વાત કરીએ કે વેગ ધન દિશામાં છે અને પ્રવેગ y દિશામાં છે તો આ કિસ્સા માટે શું કહી શકાય? તો મિત્રો, અહીંયા આપણે કહી શકીએ છીએ કે વેગ અને પ્રવેગ પરસ્પર લંબ રૂપે હોય તો વેગની કે ઝડપમાં વેગ કે ઝડપમાં ફેરફાર થશે નહીં, પરંતુ પ્રવેગ લંબ રૂપે હોવાથી વેગની દિશા બદલાય છે, વેગની દિશા બદલાઈ જાય છે. તો મિત્રો, આ ટોપિકો વિશેનો ડિટેલ અભ્યાસ આપણે પ્રકરણ 4માં કરી ચૂક્યા છીએ. તમારે અહીંયા પણ યાદ રાખવાનું કે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો ઝડપ વધે, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપ ઘટે, અને લંબ રૂપે લાગે તો વેગની દિશા બદલાય છે. હવે મિત્રો, આપણા ટોપિક પર પાછા આવીએ કે પદાર્થ જો વર્તુળ માર્ગે ગતિ કરે છે તો આવા કિસ્સાની અંદર દરેક બિંદુ પાસે વેગની દિશા બદલાય છે. એના મૂલ્યમાં ફેરફાર થતો નથી v v v v, પરંતુ દરેક બિંદુ પાસે વેગની દિશા બદલાય છે. અને દરેક બિંદુ પાસે વેગની દિશા બદલાય તો આપણે કહી શકીએ છીએ કે પ્રવેગ એ વેગને લંબ હોય છે. તો આ આકૃતિ પરથી આપણે આવો મુદ્દો યાદ રાખીશું કે નિયમિત વર્તુળ ગતિ દરમિયાન દરેક બિંદુ પાસે પદાર્થના વેગની દિશા બદલાય છે. એનું મૂલ્ય બદલાતું નથી. અને અહીંયા આપણે સમજ્યા કે જો વેગની દિશા બદલાય
તો વેગ અને પ્રવેગ પરસ્પર લંબ હોય છે. આથી પ્રવેગની દિશા વેગને લંબ હોય છે. હવે આકૃતિની અંદર આપણે પ્રવેગની દિશા બતાવીએ તો પ્રવેગ વેગને લંબ હોવાથી જો અહીંયા પ્રવેગ લેવામાં આવે તો આ દિશામાં મળે, જો અહીંયા પ્રવેગ લેવામાં આવે તો આ દિશામાં મળે, અહીંયા પ્રવેગ લેવામાં આવે તો દિશા અહીંયા મળશે અને અહીંયા પ્રવેગ લઈએ તો દિશા આ પ્રમાણે મળે છે. તો આ બધા જ પ્રવેગ આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળના કેન્દ્ર તરફ આવે છે અને માટે આ જે પ્રવેગ છે એ પ્રવેગને આપણે કેન્દ્રગામી પ્રવેગ તરીકે ઓળખીશું. તો પ્રવેગની દિશા વેગને લંબ હોય છે અને પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોવાથી તેને કેન્દ્રગામી પ્રવેગ કહે છે. પ્રવેગ કહે છે. ઓકે, કેન્દ્રગામી પ્રવેગ માટે ચેપ્ટર 4 ની અંદર આપણે સૂત્ર ભણીશું કે કેન્દ્રગામી પ્રવેગ બરાબર આ કેન્દ્રગામી પ્રવેગને આપણે એસી તરીકે દર્શાવીએ. એસી બરાબર તો આનું સૂત્ર ચેપ્ટર 4 ની અંદર આપણે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એનું સૂત્ર આ રીતે મળે છે કે એસી બરાબર v²/r, જ્યાં v એ પદાર્થની ઝડપ અથવા વેગ છે જ્યારે r એ વર્તુળ માર્ગની ત્રિજ્યા છે. હવે આ પરથી કેન્દ્રગામી બળનું સૂત્ર બનાવીએ તો કેન્દ્રગામી બળ બરાબર મિત્રો બળ માટે આપણે આ સૂત્ર યુઝ કરી શકીએ F બરાબર ma, એટલે કે દળ અને પ્રવેગના ગુણાકારને કેન્દ્રગામી બળ કહે છે. તો કેન્દ્રગામી બળ બરાબર દળ ગુણ્યા અહીંયા કેન્દ્રગામી પ્રવેગ છે તો લખાય કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્રગામી બળ હોય તો એને આપણે FC તરીકે દર્શાવીએ, સેન્ટર ઉપરથી C બરાબર દળને M તરીકે દર્શાવીએ, એને કેન્દ્રગામી પ્રવેગને AC કહીએ અને AC ની કિંમત મૂકવામાં આવે તો કેન્દ્રગામી બળનું સૂત્ર થાય છે FC બરાબર m v²/r. તો મિત્રો આ એક અગત્યનો મુદ્દો છે, એ આપણે યાદ રાખીશું કે આ કેન્દ્રગામી બળ માટેનું સૂત્ર છે. ફરીથી એકવાર કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળ માર્ગે ગતિ કરે છે ત્યારે પદાર્થનો પ્રવેગ એ કેન્દ્ર તરફ હોય છે. આપણે જાણીએ છીએ કે પ્રવેગની દિશા એ કેન્દ્ર તરફ હોય તો વર્તુળ માર્ગે ગતિ કરતા કણ માટે કેન્દ્ર તરફ જે બળ લાગે છે એ બળને આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ. તો આ બળને આપણે FC તરીકે દર્શાવીએ, FC. ઓકે, તો વર્તુળ માર્ગે ગતિ કરતા પદાર્થ માટે કેન્દ્ર તરફ લાગતું બળ એને આપણે કેન્દ્રગામી બળ તરીકે ઓળખીએ છીએ. તો આ એક અગત્યનો મુદ્દો છે. હવે પછીના જે મુદ્દાઓ છે એ દરેકે દરેક પોઈન્ટ્સની અંદર કેન્દ્રગામી બળનો કોન્સેપ્ટ આપણે ઉપયોગમાં લઈશું અને એ આપણે અહીંયા યાદ રાખીશું. માટે કેટલાક એક્ઝામ્પલ જોઈએ તો આપણે આ રીતે જોઈ શકીએ કે ધારો કે સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે. સૂર્યની આસપાસ ધારો કે પૃથ્વી ભ્રમણ કરે છે તો આપણે જાણીએ છીએ પ્રમાણે કે પૃથ્વી એ સૂર્યની આસપાસ વર્તુળ માર્ગે ભ્રમણ કરે છે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને જો સૂર્યની આસપાસ પૃથ્વી વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતી હોય તો પૃથ્વી પર કેન્દ્રગામી બળ લાગે છે. તો આવા કિસ્સામાં આપણે એવું કહી શકીએ કે અહીંયા લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ કેન્દ્રગામી બળ બરાબર હોય છે. કેન્દ્રગામી બળ લખી શકાય છે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કોણ પૂરું પાડે છે? તો આપણે કહી શકીએ કે સૂર્યની આસપાસ પૃથ્વી વર્તુળ માર્ગે ભ્રમણ કરતી હોય તો ગુરુત્વાકર્ષણ બળે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. ન્યુક્લિયસનું ઉદાહરણ લઈએ તો ધારો કે અહીંયા ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસની આસપાસ ધારો કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તો એ પણ વર્તુળાકાર કક્ષામાં જ ભ્રમણ કરે છે. તો ન્યુક્લિયસ એ ધન વિદ્યુતભારિત છે, ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુતભારિત છે. તો આ કિસ્સામાં
ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનની વચ્ચે લાગતું કુલમ બળ, તો ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગે ભ્રમણ કરતો હોય તો એ કુલમ બળ પણ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, પણ કેન્દ્રગામી બળ બરાબર હોય છે. તો આ કેન્દ્રગામી બળના ઉદાહરણ છે. કેન્દ્રગામી બળ હંમેશા પદાર્થ વર્તુળ માર્ગે ભ્રમણ કરે એવા કિસ્સાઓમાં લાગતું હોય છે. આપણે ઘર્ષણના સંદર્ભમાં પણ આ મુદ્દાનો અભ્યાસ હવે નેક્સ્ટ ટોપિકની અંદર કરીશું.